દાઠા પોલીસ મથકની તલ્લી ગામની સીમમાં આવેલા ચામુંડા માતાજીના મંદિરમાં ચોરી. તસ્કરો માતાજીને ચડાવેલા ક્ષેત્ર સહિતના દાગીનાઓને લઈ હવામાં ઓગળી ગયા. માતાજીને ચડાવવામાં આવેલ સોના ચાંદીના દાગીનાની કિંમત કુલ રૂપિયા 5.95 લાખ થવા જઈ રહી છે. આ અંગે વિપુલ સોસાયટી મહુવામાં રહેતા વિજયભાઈ બારૈયાએ દાઠા પોલીસ મથકમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં ગત તારીખ 28/1 રાત્રિના 11 થી 29/1 વહેલી સવારે 4 કલાક સુધીના હર્ષામાં તસ્કરોએ ખેત મારી હોવાનું સામે આવ્યું છે. તલ્લી ગામના માતાજી જાદગપર ગામના કોળી સમાજના કુળદેવી પણ માનવામાં આવે છે. વિજય બારૈયા, દીવ મિરર ન્યૂઝ, મહુવા. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.